કલાકમાં 20 ઇંચ ને 1 કલાકમાં 15 ઇંચ ને. હાલો મિત્રો, દેશી લાઈફ માધવફરમાં આપનું સ્વાગત છે. અને અમુક મિત્રો વરસાદ થઈ ગયા તો એ કંઈક થોડું ઘણું કામ ધંધો કરે છે. અમુક ઓરવી ગયા એ કામ ધંધો કરે છે. અમુક મારા જેવા નવીરા રખડે તો એ હું ધંધો કરે એ તમને કહું. એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો શેર કરજો અને ના ગમે તો શેર કરી દેજો. એમાં ક્યાં પૈસા ભરવા પડે તમારે? કારણ કે હવે કંઈક નવીરા બેઠા કંઈક ધંધો તો કરવો ને, કંઈ છે જ નહીં આપણી પાસે. વરસાદની વાટ જોઈએ, વરસાદ એ આવતો નથી. તો આ છે ને આપણે થોડીક જુવાર છે વાઢ્યું, પાણી વગર હુકાય છે. પાણી છે નહીં પાવાનું. પ્લસ કે હળી મૂકી અને અહીંયા આવી આજે આમફર પાક્યું નથી પાક્યું. પછી એમ થાય કે આમાં રાવણા છે થઈ રહ્યા હેઠા ખરી ગયા. જો પછી ત્યાંથી મૂકીએ ને એટલે એમ થાય કે સિકુડીમાં સિકું છે નથી, છે એ કાસા છે. પછી પોપડીમાં પોપિયા છે તો કે નથી. પછી આમ એને દાયડમડીમાં દાયડમ ને કોઈ બીજું ત્રીજું ને બકાલામાં જાય તો કોઈ સોરીન સોરાન એવું બધું આમ ઝીણું ઝીણું હોય ને ફફોરતા હોય પણ ક્યાંય કંઈ જડે નહીં. અમુક સામે શું છે કે નવીરા હોય ને ત્યાં આપણે બધું ગોતતા હોય. બદામમાં બદામ છે તો કે નમરે, આંબામાં કેરીયું તો હોય નહીં. એટલે આમ ઝીણું ઝીણું ગોતતા હોય પણ ત્યાં કંઈ ના જડે. અહીંયા થોડીક સોરી જડી ખાવા જેટલી. હજુ આવું હોય ને ફાફા ફોરા કરતા હોય કારણ કે અહીંયા એવું છે. જો આ ના આપણે તોડી લઈને એમ થાય રાખી દઈએ તો રોજ ખાઈ જાય. જો આ પોપડી રોજડા બાઠી ગયા છે. પછી આ ગુંદોરીઓ એ બાઠી ગયા છે. સામે તુરદાર ને એવું બધું બાઠી ગયા છે. એટલે થોડું ઘણું તકલીફવાળું રહેતું હોય. નવીરા બેઠા ને એટલે કંઈક ધંધો. બાકી જો આપણે કંઈક કામમાં હોય ને તો ક્યાંય આટો મારવાનો ટાઈમ ના આવે ને આખો દિવસ કેવી રીતે વયો જાય ને એ ખબર ના પડે. હવે આપણે વાઈવી આવીને બેહી ગયા છે જોવા ભાઈ શું છે વાઈમાં. તો હવે તમને હકીકત હે ને વાઈવની દેખાડું. હામું તારું દેખાય. આ 72 ફૂટ વાઈવ છે. એમાં અટાણે 5 ફૂટ પાણી ભર્યું હે. એ આપણે પીવા જેટલું, પીવાના સ્ટોક માટે. બાકી બીજું કાંઈ નથી. જો એ ઉલેસી લઈને તો પીવામાંથી રહી તો બિસ્લેરી લઈ લઈને પીવું પડે. હવે બિસ્લેરીના તો પૈસા ના હોય આપણી પાસે. કારણ કે આપણે પહેલાં તાલિયા ઝટક કરીને તો બેઠા હોય સાંભળે. એટલે એવું બધું હાલે છે. હવે આજે આમ થોડુંક વાતાવરણ એવું દેખાય. 2-3 દીથી રેડા ઝાપટા તે ચાલુ છે. પણ કરમની કઠણાઈથી રેડા ઝાપટા આમ થોડાક 2 કિલોમીટર સેટા જઈને વરસે છે. અહીંયા આપણે એ નથી વરાતા. એટલે થોડાક કઠણાઈવાળા દીતો છે અને કરમે થોડાક કઠણાઈવાળા છે. જ્યાં વવાઈ ગયા ને કોરા ભીનામાં ત્યાં વરહે છે. અહીંયા વવાણું નથી ને તો અહીં વરસતું નથી. એટલે એનો એક થોડીક નાગડદાયવાળો પ્રશ્ન છે. અને હવે આપણે મિત્રો આમાં શું કરી શકીએ? આખો દી વાડીએ ને વાડીએ બેવું, કોઈ જાતનું કામ નમરે. વિચારતા હોય ભગવાન ભેગો થાય તો 2 સવાલ કરીએ ભાઈ એ ભાઈ ભેગો થાય નહીં. તો આવું હાલે હે મિત્રો. પણ હવે વરસાદનું બધા કહે હે થઈ જાય ને આપણે એમ કંઈક આ થઈ જાય ના તો પાડતા નથી. અને થવું હોય તો એને ટાણું જ છે ભાઈ. ના થઈ જાય પણ નથી થતું. હવે કદાચ એને મોડું થવાની ગણતરી હવે હાઈલા રાખે મિત્રો. તો ક્યાં ક્યાં વરસાદ થયો એ જરાક કમેન્ટ કરજો. અને અટાણા બોલી ગયા ને જીવ બળતરા થાય છે. અને આને હે ને ભાઈ દેવું જ નથી. નક્કી મેં તો હે ને 15 ઇંચ પડી જાય ઘડીક વારમાં. મેં પાડવો એમાં શું વાર લાગે ભાઈ? 15-20 ઇંચના આંકડા બોલે. 1 કલાકમાં 20 ઇંચ ને 1 કલાકમાં 15 ઇંચ ને. અને નથી ગણતરી ખબર. કાં પછી કંઈ આપણે ઓલું ગઈને ઓલા માવઠા થયા ને ત્યાં વધારે બોલાઈ ગયું હોય એને દુઃખ લાગી ગયું હોય. કાંઈક ઓલા માવઠા થતા ત્યાં બધા ગાયરું કાઢતા એને હાવ છૂટે આમ ખરાબ દેતા ને એવું બધું કરતા. એટલે એ કદાચ એને થોડીક ઓલું લાગી ગયું હોય. એ બધા વાતે માફી માગી લઈને જો વરાવું થોડુંક વરાવી જાય ને ભાઈ હવે કાંઈ શેડા આડે એમ નથી ક્યાંય લાગવું. તેથી તો હું વધારે થઈ ગયું હતું ને પાક બધા બગડતા હતા એટલે એવું થતું હોય હાલતું હોય. એ બદલ માફી માગી લઈને જો વરસી જતો હોય તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અટાણે તો આવું હાલે. વાવણી બાવણી થાય તો નવા વિડીયો અપલોડ કર્યું. ત્યાં સુધી જોઈએ અને કરો શેર. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.